જો ઈ ભાઈ ને હે ને 10,000 માં 10,000 નો 5,000 નો એક ફોન લેવો હે, તાર પાસે આ પીસે ને તારી વેચવું હે, કેવી રીતે આને ગમે છે વેચવું ના મને એને અમે વેચ ગયો મજા ના હું જાઉં છું તું કેને વેચો કસ્ટમર જ નથી હા કસ્ટમર એ બેઠા આવે કસ્ટમર આમ તમે જાવ તો પાછો કઈ મને કરી દેશો બહુ ઓછી હે બહુ દોહરી કેવું સેલિંગ થાય બરાબર જોઈ બરાબર જો હવે છે ને આ ટોટલ ફોન હે એક ફોન 5,000 નો કીધો ને તમે તો 35 વેચવા 3500 નો એક ફોન છે બરાબર હવે છે ને તમને આ બધાય ફોન હા એની તો કેલ્ક્યુલેશન માં મારે 9 માં કે એક મિનિટ બાર આપણે એક ફોન 3500 છે બરાબર હવે એવા ત્રણ એમ કે આ ફોન 12,000 રૂપિયા ના છે તમને ડિસ્કાઉન્ટ માં 10,000 બંધ થતા રહ્યું ઓલો હા એક 5,000 નો ફોન છે હું તમને ત્રણેય ફોન 12,000 માં આપીશ બધાય ફોન હાલે એમાં છે Redmi કંપની ના છે હાઈ વેલ્યુ ફોન છે ને કઈ ખરાબ નથી મારી રિક્વાયરમેન્ટ એક ફોન ની છે એક ફોન ની છે પણ તમે જો તો સહી તમારે 12,000 નો ફોન ખરાબ તમારે નાખવા કે તાનો બે ફોન કે નાખવા તમે એ ફોન ને બીજાને આપી દો એક મારો તો ધંધો જ નથી વેચવાનો હું તો ખાલી એક ફોન યુઝ કરવા માટે લઉં છું તો તમને એક ફોન તમને એવું નથી લાગતું કે તમને બહુ મોંઘો પડશે તો પણ તો કાઈ નહીં રિક્વાયરમેન્ટ તો ફોન જ છે ને મારે જરૂરિયાત એક ફોન છે તો આય ઓફર પડી છે કે 5,000 ખાલી તો વિડિયો ઉતારવા મહિનો વ્લોગ ચાલુ હે ભાઈ હું વ્લોગ માં આવી જાઓ ચાર્જિંગ માં નોટ 9 હતો ને નોટ 9 પ્રો હતો એક So guys, this is Harley. But not work. મારા માટે વર્ક નથી થતી કારણ કે મારા પગ નથી પહોંચતા. તો આમાં હું શું કરું? ખાંડને મૂકી જ લઈ લોકો કાપડી નાખી દે. હું તમને લઈ દઉં ખાંડને મૂકી. લઈ દઉં? લઈ દે. હાલો. રાશન લઈ દે. ક્યાં મોડા યાર રાશન? હાર્લી વાળા જો હાર્લી વાળા. એ દાદીને છે ને ખાંડને ભૂકી લેવી છે એને પૈસા નથી જોતા ના એને કંઈ ખાવું છે એને ખાલી ખાંડને ભૂકી જોઈએ છે તો બસ એ હવે લઈ દઉં છું એમને ને પાછી દઈ આપું મેં આ માજીને આપી દીધું છે અને એને મને બહુ બધા બ્લેસિંગ્સ આપ્યા છે મને આમ બધાની મદદ કરવી એમ બહુ ગમે બસ હવે રસ્તામાં મળી ગયા હતા ને એમને મેં પહોંચાડી દીધું છે હવે આમ જાય છે ઘરે મહેનત જોવો છો મતલબ એ જ કપડાં પહેરીને હું પાછી જવાનું છે કારણ કે એક ક્લિપ મારે પાછી લેવાની છે કારણ કે એ છે ને ઓલા જેમનું પ્રમોશન થતું હતું ને એ લોકોને નથી ગમી એટલે મારે એક ક્લિપ લેવા પાછા એ કપડાં પહેરી પાછી એવી રીતના રેડી થઈને મારે જવાનું છે આજ વાગ્યા છે 5 તમને ખબર છે હું સવાર બ્લોગ બનાવતી જ નથી અને હું એટલા દિવસથી એટલે પોસ્ટ નહોતી કરતી બિકોઝ કે મારી પાસે કંઈ કન્ટેન્ટ જ નહોતા પણ હવે મને ખબર પડી કે ઘરમાં હોય કે બહાર હોય બનાવવું તો પડશે જ તો જ ભેગું થાય બાકી નહીં થાય એટલે સોરી ગાઈસ થોડા ડેઝ માટે વ્લોગ ના આવ્યો બટ હવે રેગ્યુલર આવશે બહુ ટ્રાય કરીશ કે રેગ્યુલર આવશે એટલે આવશે હેલો ગાઈસ હવે આને હું મૂકવા જાઉં છું અને આને મૂકીને હું જઈશ શૂટમાં હેલો મિત્રો અમે પાછા આવી ગયા છે શૂટ કરવા એક જ જગ્યાએ કારણ કે એક ક્લિપમાં થોડીક ખામી રહી ગઈ હતી એટલી દૂર ખાલી ને ખાલી 1 ક્લિપ માટે કેટલી બધી ગાડીઓ છે મને એમ થાય કે મોન્ડે મારી પાસે પણ એટલી બધી ગાડીઓ હશે મારા બધી જ લેવી છે બધી જ હું ચાલુ કરી દઉં ગાડીઓને લેવે છે તો અમારું શૂટ પતી ગયું છે હવે ખબર નહીં ક્યાં જાવું બટ અમારું શૂટ પતી ગયું છે ફાઇનલી જે ચેન્જીસ હતા એ થઈ ગયા છે ઉંમર છે હું સવારે નાસ્તો કરવા બેહું જો પેંડા હોય ને હાજર તો ચાના વાટકાની અંદર માવાનો પેંડો ચોરું હે એ કેમ ભાવ એટલું મીઠું હા ચાની અંદર માવાનો પેંડો ચોરી અને પછી નાસ્તો કરું સવારે આવું ભાવે ગમે હાલે જી હોય એટલે ચોરી નાખવાનું અંદર હા ચામાં હા ચાની અંદર એ બહુ ભાવે લ્યો અને કઈ તો કેવી અવળ ચંડાઈ કરું ખબર
ચાનો વાટકો હોય એની અંદર બિસ્કિટનું પેકેટ નાખો આખું અને એમાં પેંડો નાખો અને ઓરી ખાઓ અરે કેવું મીઠું લાગે. પછી ખાઓ. ટીચર હતા હોય એનો અનુભવ બધા ટીચર હતા. તમે શું હતા? ટીચર હતા. તમે શું કામ કરતા? હું તો એ છે પોતે હું હતા પ્રિન્સિપાલ પ્રિન્સિપલ હતા. પ્રિન્સિપાલ હતા. ક્યાં ના? આયા જ કઈ અમારી પોતાની સ્કૂલ હતી. કઈ અપારનાથી નથી. અપારનાથી વિદ્યાલય જૈન દેરાસર પાસે. ખ્યાલ ન હોય. હાની ખ્યાલ છે? નો ખ્યાલ હોય. બંધ થઈ ગઈ છે. હા 15 વર્ષ તો હું ટીચર રહ્યો. ટીચર પણ તો વાંદરાની જાત છે ને એને જો ગાળવું પડે ને એટલે બીજા વાંદરા જ એને મારી નાખે ચેક કરવામાં કે કેવું લાગ્યું છે કેવું લાગ્યું છે. આમ બે આંગળીએથી આમ પકડીને આમ આમ પોળું કરે આમ એટલે એ વાંદરાને ખાય એટલે મારી નાખે. ગાળું મોટું કરી નાખે ટૂંકમાં. ચેક કરી કેવું લાગ્યું એમ કરી મોટું થઈ જાય પછી મરી જાય. કારણ કે એની અંદર જીવાત પડવાની જ છે માછી બેસે એટલે વાંદરું છે ને વાંદરાને ગાળું પડે ને એટલે એ જંગલમાં એકલું વહી જાય ત્યાં. નકર બીજા છે ને એ તપાસ કરે બીજું કાંઈ નહીં. તપાસ આમ છેટેથી કરે તો વાંધો નહીં. આ વાંદડી ત્યાં આમ ફોરે એટલે અંદર હજી ખોદાઈ જાય. કૂતરામાં એવું હોય ને? કૂતરામાં એવું તો હમણાં તમે કીધું કોલા કૂતરાને નાથ બારો જ કાઢે. એને કઈ કરે નહીં? કાંઈ કરે નહીં. નાથ બારો એ દેખ્યો નથી માર્યો નથી. એવું શું કરવું હોય? એવું કરે કૂતરા. તો હમુકાનું મરી જાય. મરી જ જાય ને સવાલ જ નહીં. એટલે જ ને. જે આ લાલને છે ને લાલને નાથ બારું છે. કયું? પછી એક બીજું કાળું છે એ નાથ બારું છે. આસી તમારું નામ શું છે? તમારું નહીં તમાસી. તમારું નામ તો મને ખબર છે દીક્ષિતાબેન. શું કે આજે અહીંયા દર્શન માટે આવી ગયા? હા અચાનક આવી ગયા છે. તમને મળવા માટે આવી ગયા ભગવાને કીધું છે વૈસલ અહીં બેઠી હાલો આમ જાય. છે. ઓકે વાંધો નહીં હાલો પાછા આવજો. વ્લોગ્સમાં બધાને હાય કહી દો. તો હું આવી ગઈ છું કઠોળ લેવા. હું આવી ગઈ છું ઘરે અને અત્યારે હું ને મારા કઠોળ. મમ્મી તને બહુ ભાવે ને કઠોળ? અમારું છે ને મતલબ ડેઈલીનું રૂટીન છે કે અમે છે ને કઠોળ ખાઈએ. અમે સાંજે કઠોળ જ ખાઈએ, બીજું કાંઈ ના ખાઈએ. ખીચડી ના ખાઈએ, રોટલી ના ખાઈએ, શાક એ ના ખાઈએ, ખાલી કઠોળ. એ તો રહેવા દે. હા કાકા જ પણ મારે ઈ તો ખાઈએ પણ મોડું ખાઈએ. અત્યારે પેલા કઠોળ ખાઈએ, પછી સાંજે છે 10 વાગે ખીચડી ને રોટલી ને શાક. યસ ગાઈસ ચલો અમે ખાઈ લઈએ. ઘરમાં છે ને મારા જ બ્લોગ જોવાય છે. શું કરવું? મમ્મી મારા જ બ્લોગ જોયા રાખે. મારી છોકરીને તો બિચારા જોવા કરતા. પણ એ ખબર જ છે કે હું થયું હોય તે પાછું જોવાનું શું તોય મતલબ? મને મજા આવે લે જોવાની તો. સરસ લ્યો. મારા મમ્મીના આંખમાં કંઈક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે ભાઈ? તો પોળિયા નીકળે. ચલો હું ટીપા નાખ દઉં. હાલ નાખ. બીજી તો કે એમાં નથી. હાલો ડન. મિત્રો હવે છે ને આપણે બ્લોગનું એન્ડ કરીએ અને અત્યારે હું પીવું છું ચા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક શેર સબસ્ક્રાઈબ.